નમસ્કાર બાલ દોસ્તો, ધોરણ 10 વર્તુળ આપણે સમજીએ છીએ. પી કેન્દ્રિત એક વર્તુળ છે, એનું બહારનું બિંદુ એ છે અને બી એ એક વર્તુળનો સ્પર્શક છે, જેને આપણે ટેન્જન્ટ કહીએ છીએ. તો એ બીની લંબાઈ 45 છે, પી એની લંબાઈ 51 છે. તો તમારે ત્રિજ્યા શોધવાની છે અને ખરેખર તો વ્યાસ ગોતવાનો છે, એટલે આનું ડબલ કરો એટલે વ્યાસ મળી જશે. આપણે અહીંયા 90 ડિગ્રી બને છે, એટલે પાયથાગોરસ કામ લાગે છે. તો AB સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર પ્લસ PA સ્ક્વેર, therefore AB is equal to 45 square, PA is equal to 51 square. 45 minus 51 PB square. અહીંયા A પ્લસ B અને A માઇનસ B એવી રીતે એના ફેક્ટર પડશે. તો 96 અને -6, તો -576 PB સ્ક્વેર. પણ ડિસ્ટન્સ કોઈ દિવસ માઇનસ હોઈ શકે નહીં. therefore PB is equal to 576, therefore 24. ત્રિજ્યા અથવા રેડિયસ 24 છે, તો વ્યાસ બરાબર 2 into r, therefore 2 into 24, that is 48 સેન્ટીમીટર વર્તુળનો વ્યાસ છે. If you like, please subscribe. Thank you.